નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો જ્યારે બહાર ફરવા જાય તો ચોક્કસ પ્રકારનો જ ખોરાક ખાવાનું પસંદ કરે છે, જેમ કે સેન્ડવિચ, પિઝા, પાસ્તા વગેરે. હવે જ્યારે સેન્ડવિચનું નામ આવે તો બહાર ઘણા બધા પ્રકારની તમને સેન્ડવિચ ખાવા મળતી હોય છે. તમે એને ખાવ પણ છો, પરંતુ જો તમે ઈચ્છો તો રેસ્ટોરન્ટ જેવી અથવા કેફે જેવી જ સેન્ડવિચ તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો. અને જે તમારું બાળક જે વેજીટેબલ નથી ખાતું તે પણ અંદર એડ કરી શકો છો. ચલો આજે આપણે જાણીએ કે તમે કેફેમાં જે હોંશે સેન્ડવિચ ખાવ છો એ ઘરે કઈ રીતે બનાવી શકાય. તો કેફે સ્ટાઇલ વેજ માયોનીઝ ગ્રિલ્ડ સેન્ડવિચ બનાવવાની રીત આજે આપણે જાણીશું, જે ખાધા પછી બાળકો પણ ખુશ થઈ જશે. તો આજે કેફે સ્ટાઇલ ચીઝ અને મેયોનીઝ વાળી ગ્રિલ્ડ સેન્ડવિચ છે એ ઘરે બનાવી ઇઝી છે. હવે આમાં તમને વેજીટેબલ્સમાં જોઈશે ડુંગળી, કેપ્સિકમ. તમે ઈચ્છો એ વેજીટેબલ અંદર એડ કરી શકો. હવે સૌથી પહેલાં શું કરવાનું કે સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટી કઢાઈ લો, અંદર માખણને ગરમ થવા દો અને એની અંદર ડુંગળી, કેપ્સિકમ સાંતળી દો. હવે તમે ઈચ્છો તો અંદર બાફેલા મકાઈના દાણા એડ કરી શકો. હવે આ ડુંગળી અને કેપ્સિકમ થોડા સોફ્ટ થાય એટલે તમારે અંદર મકાઈના દાણા એડ કરવાના છે અને એમાં મરી પાવડર, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દો. મિશ્રણ છે એને તમારે 5 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર કૂક થવા દેવાનું છે. હવે આ એકવાર કૂક થઈ જાય એટલે એને ઠંડુ થવા દો. એકવાર આ સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે અંદર ટોમેટો કેચઅપ, ચીઝ અને મેયોનીઝ ઉમેરી ફરીથી સારી રીતે મિક્સ કરો. હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું. સેન્ડવિચ બનાવવા તમારે 2 બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવવાનું છે અને જે સ્ટફિંગ રેડી કર્યું છે એને પાથરી દો અને બસ જેમ આપણે સાદી સેન્ડવિચ બનાવીએ છીએ એવી જ રીતે તેની ઉપર બીજું બ્રેડ પેક કરી દો. હવે આ જે સેન્ડવિચ રેડી થઈ ગઈ છે એને તમારે બટર લગાવવાનું છે અને એક ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રીલ કરવાનું છે. બસ એકવાર બંને બાજુ સોનેરી રંગ હળવો આવી જાય એટલે તમારી સેન્ડવિચ રેડી છે. આ ગ્રીલ કરેલી સેન્ડવિચને ગરમા ગરમ સર્વ કરી દો. તમે ઈચ્છો તો એને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. મિત્રો, જો તમે આ પદ્ધતિથી આ સેન્ડવિચ બનાવશો તો કેફે સ્ટાઇલ જેવી સેન્ડવિચ બનશે. તમારા બાળકો પણ હોંશે ખાઈ લેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.